સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે। તમામ પક્ષો પોતપોતાની રીતના તૈયારીઓ કરી રહ્યા છે। સુરત અને સૌરાષ્ટ્રની ચર્ચાઓ ખૂબ વધારે થઈ રહી છે। સુરત અને સૌરાષ્ટ્ર બંને જગ્યાએ આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના મોટા ગજાના નેતાઓ અને સ્ટાર પ્રચારકો ત્યાં તૂટી પડ્યા છે, એટલે ત્યાં જબરજસ્ત પ્રચાર થઈ રહ્યો છે। પણ સુરતમાં મુખ્યમંત્રીનું જવું અને અચાનકથી એમના કાર્યક્રમમાં બદલાવ આવવો, આ બધું જે સંકેત આપે છે કે સુરતમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની આ વખતે પણ લડાઈ જબરજસ્ત થવાની છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સુરતની મુલાકાતે મુખ્યમંત્રી આજે ગયા હતા અને અલગ અલગ કાર્યક્રમો છે એમના। છેલ્લી ઘડીએ મહત્વના ફેરફાર એ કાર્યક્રમોમાં કરવામાં આવ્યા અને છેલ્લી ઘડીએ થયેલા કાર્યક્રમોમાં ફેરફાર એ ક્યારેય વિચારીને નથી થતા હોતા, એટલે ઘણી બધી વાર આપણને એવું લાગે કે આ તો અચાનકથી થઈ ગયેલું છે કે પછી અચાનકથી કાર્યક્રમ ચેન્જીસ થયા છે, પણ રાજનીતિમાં એવું નથી થતું। રાજનીતિમાં જે પણ કુકડી રમવામાં આવે છે એ બહુ જ સમજી વિચારીને નાખવામાં આવે છે અને એટલે જ સીએમનું ત્યાં પહોંચવું, કતારગામ, વરાછા અને અલગ અલગ વિસ્તારોમાં એમનો ભવ્ય રોડ શો થવાનો છે। અને સીધી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા 2 દિવસ પહેલાં જ સુરત જઈને આવ્યા છે। ગોપાલ ઇટાલિયાને સુરતની કમાન આપેલી છે અને સીએમ હવે સીધા ત્યાં મેદાને ઉતર્યા છે। ખાસ વાત એ છે કે ગત બુધવારે એટલે કે હમણાંના બુધવારે જ ગઈકાલે જ ગોપાલ ઇટાલિયા જ્યાં સભા ગજવીને ગયા હતા એ જ સિંગણપોર 4 રસ્તા ખાતે મુખ્યમંત્રી પણ જંગી સભાને સંબોધિત કરવાના છે। રાજકીય ગરમાવો એટલે વધ્યો છે કે ગોપાલ ઇટાલિયા સામે મુખ્યમંત્રીએ મેદાનમાં આવવું પડે। સુરતમાં તો CR પાટીલે એવું પણ કહી દીધું હતું કે 27 બેઠક જે આમ આદમી પાર્ટીની છે આ વખતે 27 પણ નહીં જીતી શકે। જો ભારતીય જનતા પાર્ટીને આટલો બધો કોન્ફિડન્સ સુરતમાં છે તો પછી સીએમએ કેમ અચાનકથી કાર્યક્રમો બદલવા પડ્યા અને સીએમએ કેમ આટલા બધા કાર્યક્રમો સુરતમાં કરવા પડી રહ્યા છે, એ પણ મોટા સવાલો છે। અત્યારે તો સુરતમાં ગરમાગરમી ચાલી રહી છે। સીએમનો કાર્યક્રમ બદલાવો સાથે જ ગોપાલ ઇટાલિયાનો ગઈકાલે જે કાર્યક્રમ થયો એના પછી હવે સીએમનો ત્યાં કાર્યક્રમ થવો, સુરતની જનતાને શું મળે છે એ પણ જોવાનું છે। સુરત પાસે અઢળક સમસ્યાઓ છે, એટલે કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના નેતા આવે અને પછી ભારતીય જનતા પાર્ટીના નેતાને સવાલો પૂછવામાં આવે, ત્યાંથી ભગાડવામાં આવે, બધા દ્રશ્યો આપણે જોયા છે। સીએમ ત્યાં આવે, ગોપાલ ઇટાલિયા ત્યાં આવે કે બીજા કોઈ પણ મોટા ગજાના નેતા ત્યાં આવી જાય, ત્યાંની જનતાનો અવાજ કોણ બનશે, ત્યાંની જનતા માટે કામ કોણ કરશે એ મોટો પ્રશ્ન છે। અત્યારે તો ગોપાલ ઇટાલિયા સામે સીએમ મેદાને ઉતર્યા છે। સુરતમાં સીએમનું આવવું એ પરિણામ પર કેટલા અસર લાવે છે જોવાનું રહ્યું। તમારું આ આખા વિષય પર શું માનવું છે? જો તમે સુરતમાં છો તો તમને શું લાગે છે કે કોણ દમદાર છે? અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।